એવું જ કરવાનું હતું, પછી મારી શું જરૂર હતી? મારે તો ગુજરાતમાં ઘણું કામ હતું ભાઈ. આપે મને એના માટે નથી મોકલ્યો, આપે મને મોકલ્યો છે આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે અને પૂરી તાકાતથી એની સામે છાસ વારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા ભાઈ? છાસ વારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? મને બરાબર છે, અમારા અરવિંદભાઈ પટેલ પાટણના ધારાસભ્ય થયા પહેલી વાર. ધારાસભ્ય થયા પછી એનું અહીંયા પાટણમાં સરઘસ નીકળ્યું. એના પછી જે હુલ્લડો થયા હતા, 2 અઠવાડિયા સુધી હુલ્લડો ચાલ્યા હતા. એ વખતે આ બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? આ હવે આજે 15-20 વર્ષનું છોકરું થયું હોય એને કરફ્યુ શું કહેવાય ખબર છે ભાઈ? શાંતિ આવી કે ના આવી? આખા દેશમાં એવી શાંતિ આવે કે ના આવે? છાસ મારે બોમ્બ ધડાકા થતા હતા સાહેબ. મુંબઈમાં તો 26/11નો કેવડો મોટો કામ થઈ ગયો, પરંતુ સરકાર મૌન પાળે, શ્રદ્ધાંજલિ આપે અને દેવડા દાડામાં લોકો ભૂલી જાય. આપણે નક્કી જ કર્યું સાહેબ, આ ખુરશીને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, કાં હું રહીશ કાં આતંકવાદ રહેશે. આજે તમે જોયું હશે કે પહેલા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મરજી પડે ત્યારે બોમ્બ ધડાકા કરતા હતા. અત્યારે કોશિશો તો ચાલુ જ છે, બંધ નથી થતા, પણ મેળ નથી પડતો. એ સુધરી ગયા જેવો મારો દાવો નથી. અને 100 પ્રયોગ કરે, 99માં નિષ્ફળ જાય, એકાદમાં થઈ જાય, પણ છતાંય આપણે એવી પગલા લીધા કે ધીરે ધીરે આ બોમ્બ ધડાકા કરવાવાળી ગેંગ જમ્મુ કાશ્મીરના 2.5 જિલ્લાની અંદર સીમિત થઈ ગઈ છે. અને એમાં પણ લગભગ અઠવાડિયામાં 2 વાર ગોળીઓને વણઝાર બરાબર ચાલે છે આમને સામને. અને પછી ખબર આવે કે આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા રોજ. અને જ્યારે પુલવામા થયું, તમે મને કહો આ દેશની મોદી પાસે શું અપેક્ષા હતી ભાઈ? જેમ 26/11 થયું મુંબઈમાં અને ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે જે કર્યું, મેં એવું કર્યું હોત તો ચાલત? તમે મને માફ કરત? આ દેશ મને માફ કરત? તમે તો ઈચ્છો કે ના ઈચ્છો કંઈક તો થવું જોઈએ મોદીજી, તમારા ના થાય. આખો દેશ ઈચ્છા કરતો હતો. અને મેં પહેલા જ દિવસે કહ્યું કે મેં સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. ભાઈઓ બહેનો, જ્યારે ઉરી પર થયો, પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી, રાતોરાત ત્યાં જઈને બધું સફાચટ કરીને આપણા પાછા આવી ગયા. પુલવામા થયું તો પાકિસ્તાનને થયું કે અહીંયા બધે આવશે આમ તેમ, એટલે બધે અહીંયા આપણા નડાબેટની સામે બધું ગોઠવી કાઢ્યું હતું એમણે. પાટણ જિલ્લા ઉપર કેવી રીતે હુમલો કરવો એ એમના મગજમાં ફિટ હતું. દરિયા કિનારે થાય કેમ કરવું એ ફિટ હતું. બધું ગોઠવ્યું. એમને હતું કે મોદી અહીંથી આવે, મોદી અહીંથી આવે. એમને એમાંય હતું કે મોદી ગુજરાત સાંચે, ગુજરાત બાજુથી કરશે. પણ એને ક્યાં ખબર પડે? આજે શરદ પવારે કહ્યું છે કે મોદી શું કરે ખબર જ ના પડે. હવે શરદ પવારને ના પડતી હોત, ઇમરાન ખાનને કાઢી પડે ભાઈ. એમણે બરાબર અહીંયા બંદોબસ્ત કર્યો. આપણે તો હનુમાનજીના ભગત. આપણા લોકોએ એર સ્ટ્રાઇક કર્યું અને ખેલ ખતમ. ભાઈઓ બહેનો, હવે આ લોકોને તકલીફ થઈ. કારણ પહેલા તો એમણે ચાલુ કરી દીધું, પુલવામા થયું ને એકદમ મોદી જવાબ આપે, મોદી જવાબ આપે. 40 સૈનિકો શહીદ થઈ ગયા, મોદી શું કરે છે?
હવે જવાબ આપું ત્યાં સુધી બોલીને શું ફાયદો? કારણ મેં 2014માં કહ્યું હતું કે ભાઈ આમાં મારે ના બોલવાનું હોય તો સેનાની આંગળી બોલે, ટ્રિગર ઉપર આંગળી મૂકે, એ મારે ના બોલવાનું હોય. 2014માં મેં કહ્યું હતું અને મોકો આવ્યો, આપણી સેનાએ પોતાનું પરાક્રમ બતાવ્યું. ભાઈઓ, પુલવામામાં મોદી શું કરે છે, મોદી કેમ સુતા છે, મોદી જવાબ આપે. એર સ્ટ્રાઇક થયું એટલે સવારમાંથી મંડી પડી એમની ગેંગ કે આ બાલાકોટ છે કે બાગલકોટ છે, આ પાક ઓક્યુપાઈડ કાશ્મીરનું બાલાકોટ છે કે ભારતની સીમા પરનું એક નાનકડું ગામડું બાલાકોટ છે, આ પાકિસ્તાનમાં બાલાકોટ આવ્યું કે ભારતમાં આવ્યું. આ મોદીએ પોતાના ઘરમાં જ બોમ્બ ફેંકીને નાટક કર્યું છે કે ખરેખર પહેલા 2-3 કલાક સાહેબ આ જ ચાલુ કરી દીધું. પાકિસ્તાન રડ્યા કરતું હતું, વારંવાર કહેતું હતું આ ભારતવાળા આઈને અમને મારીને જતા રહ્યા, ભારતવાળા આઈને મારીને જતા રહ્યા. અને અહીંયા આપણા વાળા મંડ્યા હતા કે પુરવાર કરો કે આ બધું ઘરમાં જ કર્યું છે મોદીએ. એમાં ખોટા પડ્યા. બીજા દિવસે થોડા એમને થયું કે એમના દેશની જનતાને ખુશ કરવા કે પ્રયોગ કરવા જાય, તેમણે વિમાન ઉડાડ્યા તો આપણે તરત ધમાકો કરી દીધો ને એમનું એક પાડી દીધું. એક આપણું પડ્યું, આપણો પાયલોટ પકડાણો તો આ લોકોને તો જાણે બગાસું ખાતા પતાસું આવી ગયું. એમને થયું કે હવે અમારો પાયલોટ મોદી જવાબ આપે. આગલા દાડે આટલું મોટું બધું પરાક્રમ કર્યું, બધું બાજુમાં, એક જ મુદ્દો, આપણા પાયલોટનું શું, એની જિંદગીનું શું, ચાલુ કરી દીધું. કેટલાક લોકોએ તો નક્કી કર્યું હતું આજે એના ફોટા લઈને કેન્ડલ લાઇટ કાઢવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આપણે બપોરે પત્રકાર પરિષદ કરીને કહી દીધું, ખબરદાર પાકિસ્તાન કે અમારા પાયલોટને જો એક ખરોચ પણ આવી તો પછી દુનિયાને તમે કહેતા નહીં કે મોદી આ કર્યું. અને તમને ખબર હશે અમેરિકાના એક પ્રવક્તાએ નિવેદન કર્યું હતું, અમેરિકાના રાષ્ટ્રપતિએ એક નિવેદન કર્યું હતું કે ભારત કશું મોટું કરી બેસશે, એવું નિવેદન આવ્યું હતું. અમેરિકાના ઉચ્ચ એક વ્યક્તિએ એક નિવેદન કર્યું કે મોદીએ બીજા દિવસે એક સાથે 12 મિસાઇલો હુમલો કરવાનું કરીને ક્યાં કહ્યું હતું પરિસ્થિતિ ગંભીર થઈ જાત. આ સારું થયું કે પાકિસ્તાને પાયલોટને પાછો મોકલવાની જાહેરાત કરી દીધી, નહીં તો એ રાત કતલની રાત હતી. આ અમેરિકાએ કહ્યું. મારે એ બાબતમાં જ્યારે કહેવાનું હશે ત્યારે કોક દાડો જમાનો આવશે ત્યારે વાત કરીશું. આ તો અમેરિકાએ કહ્યું. ભાઈઓ, આપણો પાયલોટ હેમખેમ 24 કલાકમાં એમને પાછો નથી આવ્યો. આ સરદાર પટેલની ધરતીનું સંતાન ત્યાં બેઠું છે ને, એના કારણે